ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે રાજ્યમાં ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે તો ડીસામાં 13.2, અમરેલીમાં 13.8 અને રાજકોટમાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે રાજધાની ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે। હવામાન વિભાગ અનુસાર હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ નથી રહ્યો તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ બિહાર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 3 દિવસ દરમિયાન અંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે દિલ્હીનો હવા गुणवत्ता सूचकांक 371 नोंधायो है। आने वाले 7 दिनों के लिए ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा आने वाले 7 दिनों के लिए। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मिनिमम टेम्परेचर 15.3 और गांधीनगर में 14.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 9.5 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 16 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है।